નિત્યાનંદ સ્વામીએ ફરીથી પ્રશ્ન પૂછ્યો કે જે માણસને પંચવિષયનો અભાવ થયો હોય તે કેમ જણાય કે આ માણસને પંચવિષયનો અભાવ થઈ ગયો છે? તાવમાં થઈ જાય, તાવ આવતો હોય તો પંચવિષયનો અભાવ થઈ જાય ને, કંઈ ખાવાનું ભાવે નહીં, એ પરાણે થયું કહેવાય. કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય છે. કંઈ સારું ખાવાનું મળે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ ન રહે, મૂંઝાઈ જાય. ભાઈ સમજ્યા? બાજરીના રોટલા ને જે આવું બધું ખાતો, કોદરી ને દાળ ને આવું ખાતો હોય એને પછી દાળ ભાત શાક લાડુ મળે તો ખાય તો ખરો, પંક્તિમાં બેઠો છે એટલે જમી લે, પણ એનાથી એને આનંદ ના થાય, સુખ ના થાય. એવું ત્યારે ગોપાળાનંદ સ્વામી વડોદરાથી આવ્યા, કારિયાણી આવ્યા. એટલે શ્રીજી મહારાજે પહેલો શબ્દ પૂછ્યો કે સ્વામી સુખી છો? એટલે નિષ્કુળાનંદ સ્વામી વેચમાં ટપકી પડ્યા. ક્યાંથી સુખ હોય? સિટીમાંથી આવે, શહેરમાંથી આવે છે. ભાઈ શહેરમાંથી આવે છે, ક્યાંથી સુખ હોય? એટલે શું શહેરમાં સુખ ન હોય? શું અર્થ? શહેરમાંથી આવે છે, સુખ ક્યાંથી હોય? સુખી ક્યાંથી હોય? એટલે હા, ત્યાં તો વિષય વાસનાઓ હોય છે, ત્યાં સુખ ક્યાંથી હોય? તો સ્વામિનારાયણ ભગવાને જવાબે શું આપ્યો પાછો? કે એ તમારા જેવા નહીં દોહા, એ તમારા જેવા નથી, એ તો વિષયને પચાવી શકે એવા છે. મોટા પુરુષની વાત છે એ. પણ સામાન્ય રીતે સામાન્ય માણસને આ જ લાગવું પડે. વડોદરાનો પ્રસંગ તો આપણે જાણીએ જ છીએ બધા, કે સભા થઈને ત્યાં પછી બધા સંતો ને હરિભક્તોને બધા આવ્યા. સંતોએ મોટા મોટા આવ્યા એટલે હરિભક્તોને બધાને એમ થયું કે આજે તો સારી સારી રસોઈઓ આપવાની છે. સંતો બધા ભેગા થયા, દૂધપાક ને માલપુઆ ને જમાડીએ બધાને. એ વાત ઘણીવાર આવી ગઈ છે પણ અમલમાં મૂકવા જેવી છે. એટલે આ બધું થયું. એમાં સવારનો સમય ને ત્યાં વડોદરામાં બરફીનું મહાત્મા વધારે, સુરતમાં ને વડોદરામાં બરફી મળે, બરફીની માટલીઓ. એમાં કોઈ સામે પૂજા કરતા હતા ને એમાં સવારના સમયમાં, પૂજાના સમયમાં કોઈ સ્વામીના એકાદશી હાલે એટલે બારસના પારણા માટે બરફી મૂકી ગયેલા. હવે એક મૂકી છે, બીજા હરિભક્તો આવ્યા કે આ સ્વામી સ્વીકારે, બીજા આવ્યા, 50 પડીકા ભેગા થઈ ગયા. તો સ્વામી પૂજામાંથી ઉઠ્યા પછી કે એ સાધુ, આ તોપો કોને ગોઠવી? અહીંયા તોપો દેખાતી હતી. મજા પડી જાય બરફી તો હોય તો, તોપો છે નહીં દેખાય? એને તોપો દેખાય. શેને? જેને પંચવિષયનો અભાવ થયો હોય તેને તોપો દેખાય. આપણે તો માલમ માલ થઈ જવાય ભાઈ, આટલો ફેર પડે. એને તોપો દેખાય. એક એકચ્યુઅલી હકીકતમાં હતા. બોટાદ ગયા અને શિવલાલ શેઠે સરસ મજાના ભોજન બનાવ્યા અને સ્વામીને જમવા બેસાડ્યા. તે સ્વામી શું કર્યું? પાત્રમાં પીરસ્યું તો ખરું, પણ આંખ બંધ કરીને કે લે ખા નિષ્કુળાન ખા. મોટાનો મોભતી થયા છો, મોટાનો મોભતી થયો છો ને. આ દુનિયા આખી મોટાની મોભતી છે, સમજી શકો તો. મોટાનું સન્માન, મોટાને આવકાર, મોટાની પ્રશંસા શેના માટે? કંઈક લેવા માટે, કંઈક કામ કરવા માટે. બાકી મોટાની શું? મોટા કંઈ કથા સાંભળે છે? મોટામાં કંઈ કથામાં રુચિ છે મોટાને? એને તો વિષયમાં રુચિ છે. તો વિષયવાળાને સેવાનો શું અર્થ? વિષયો પ્રાપ્તિ માટે.
મોટાને શેના માટે સેવો છો? વિષયો પ્રાપ્તિ માટે. એટલે નિષ્કુળાન સ્વામી કે બહુ મોટાનો મોપતી થયો છો ને શિવલાલભાઈનો, કરોડોપતિનો. લે ખા. શિવલાલભાઈ એવું બોલે એટલે શિવલાલભાઈ કે સ્વામી બાપા જમો પ્રેમથી. તો કે હું એ જ કહું છું કે જમો જમો, હું એ જ કહું છું. શિવલાલભાઈએ બધું ઉઠાવી લીધું અને સ્વામીને કીધું આ બાજરી ને બાજરીનો લોટલો લ્યો, બનાવો તમે અને તમારા અનુકૂળ પડે એ ખાઓ. એટલે કહે છે કે સારી વસ્તુ મળે તો એના માટે વિજરાકમ ચલાયમન થઈ જાય. હકીકતમાં હોય તો પછી મેં એક વાત કરેલી, રામદાસ સ્વામીની મેં વાત કરેલી કે રામદાસ સ્વામી બહુ સમર્થ હતા. ભંડારો કર્યો અને ભંડારામાં હજારો સાધુને બોલાવ્યા. અને આજે તો ભંડારો હતો એટલે તરે તરેના પકવાનો બનાવેલા. અને રામદાસ સ્વામી બધાને આમ પ્રેમથી પોતે જાતે પીસીને જમે. સંતો આવો અવસર નહીં આવે, જમજો હો, આજે મારો આવો રૂડો અવસર છે, જમજો. ખાસ આગ્રહ કરીને જમાડે. પોતે જમવાનું થયું ત્યારે બાજરીનો લોટલો ને નમક લાયા. એ બાજરીનો રોટલો નમકમાં બોળે ને પછી પોતે જમે. એટલે સંતોએ ભેગા થઈને કહ્યું છે ભંડારામાં આવ્યા હશે મહાપુરુષોએ કે સ્વામીજી આજે તો આ ના શોભે, આજે તો કંઈક સારું ગળ્યું લ્યો, આજે કંઈ ગળ્યું લ્યો. તો કે બરાબર છે સંતો, હું મારી રીતે. એમ તો કે અમે બધા જમ્યા ને તમે તો જમી શકો, પણ મારે માટે આ બરાબર છે. સંતોએ બહુ આગ્રહ કર્યો ત્યારે કીધું લાવો એક ઢેફું લાવો. મોનથાનું ઢેફું લાયા ને આરીસો લાવો. આરીસામાં ઘસ્યું, મેં વાત પહેલે કરેલી જ છે. આરીસામાં ઘસ્યું તો આરીસો ચીકણો થઈ ગયો. પછી કહે બાજરીનો લોટ લાવો, તો એ બાજરીનો લોટ ઘસો તો સાફ ચીકણો થઈ ગયેલો, સાફ જ થઈ જાય ને આરીસો તો. સંતોને કહ્યું સંતો મારે તો આના જેવું છે ભાઈ, આ ગળ્યું ચીકણું ખાઈએ તો આવું ચીકણું થઈ જાય, અંતઃકરણ ચીકણું થઈ જાય. અને આ બાજરીના લોટથી તો અંતઃકરણ સાફ થઈ જાય. ભાઈ આ સમર્થ પુરુષનું નામ છે, એને વૈરાગ્ય કહેવાય. સેજે સેજે કે સમાજ માટે બરાબર છે પણ મારા માટે આજ બરાબર, મારે કરી લેવા જેવું છે. બીજા શું કરે છે એ મારે જોવાનું નથી. પછી મેં એક સાધુની વાત કરી હતી કે ભોજન સરસ મજાનું લાડુ, દાળ ભાત, ભજીયા અને પેંડા અને સાટા અને બરફ આવ્યું તો જમતા જમતા ઉહુ કરે, જમતા જમતા ઉહુ કરે. એટલે બાજુમાં બેઠેલા સાધુએ પૂછ્યું કે સ્વામી કંઈ જમવામાં તકલીફ છે, ભોજનમાં કંઈ સ્વાદ નથી કે શું? ભોજન તો સ્વાદિષ્ટ છે, ટનાટન ભોજન છે, તો ઉહુ કેમ કરો છો? તો કે મહારાજે કીધું નથી કે સ્વાદિષ્ટ ભોજન મળે ત્યારે મુરઝાઈ જવાય, આમ મુરઝાઈ જવાની રીતે. ભોજન સરસ, આમ મુરઝાઈ જવાનું. આ તો પાખંડ કહેવાય, આ ઢોંગ કહેવાય. ભોજન જોઈને ઉહુ કરીએ, ખાતો જાય બધું ઉહુ કરતો જાય, ચા મેળ બેસે. તો એ વૈરાગ્ય નથી. વૈરાગ્યનો મહારાજ કહે છે કે કેમ વિષયનો ત્યાગ થયો છે તે ખબર કેમ પડે? નિષ્કુળાન સ્વામી કરોડી ચાલ્યા ગયા, બરાબર. પછી ત્યાંથી બોલાવી લાયા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું સ્વામી જોગીરાજ કેમ ચાલ્યા ગયા? તો કે સ્વામી તકલીફ મોટી થઈ. આ બકરીને સામે તોપો ગોઠવે, બકરીને સામે તોપો ગોઠવે એ તો કેટલી તાકાત, બકરીની કેટલી તાકાત. સ્વામી કે ગોપાળાનંદ સ્વામી કે અમે બધા બેઠા જ છીએ ને એના માટે તો અહીંયા અમે આંબા બધું કરે, હરિભક્તોનો ભાવ જો ને. અરે સ્વામી ક્યાં સિંહ ને ક્યાં બકરી? સિંહ તો તોપો ઝીલી શકે, બકરી બાપલી ના ઝીલી શકે. જો જરાય એમ કીધું કે સ્વામી તમારે જે કરવું એ કરો, મારા માટે નહીં. પણ કેવું સરસ કીધું કે તમે તો સ્વામી યોગનિષ્ઠ પુરુષ છો, સમર્થ છો, તમે પચાવી જાણો, અમે ના પચાવી જાણીએ, અમારી તાકાત નથી સ્વામી. આ બોલો. તેમ શ્રીજી મહારાજે એમ કીધું કે વિષયનો અભાવ હોય તે કેમ જણાય? ત્યારે સારું ખાવા આવે તે ખાય, પણ જેવું તેવું ખાતો હોય ને આનંદ હોય તેવો આનંદ ના રહે, મૂંઝાઈ જાય. જેવું તેવું ખાતો હોય અને જે આનંદ રહે તે આનંદ ના રહે, મુરઝાઈ જાય, સારું ના લાગે. પછી કહે છે વસ્ત્ર પહેરે અને મૂંઝાઈ જાય ને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય, તેવા ઝીણા લુગડા પહેરે તેમાં આનંદ ન રહે. સ્વામિનારાયણ દાસ, નરનારાયણ સ્વામી ભુજમાં
બહુ સીધા સિમ્પલ સાધુ, બહુ સાદા છે. એ હંમેશા એક ડાળિયામાં જ હોય ઉપર. એ અખંડ મસ્તીમાં મહારાજ જોડે વાતો કરતા, મહારાજ બહુ સમય રહ્યો નથી, વહેલી તકે પધારજો, તમારા સેવામાં છીએ. આખો દી મસ્તીમાં છેટે પહેલો ચોથો પાંચમા માળે ઢાળ્યું હોય, આમ ઢાળ્યું હોય ને જોટ્યું, એમાં ચક્રો મારતા હોય. અને માથે ભીની ટોપી, પગમાં ભીના ચોડા, મોજા, એ 12 માસ એનું. અને 7 કેળા અને 4 રોટલી, 24 કલાકનો ખોરાક એનો છે કાંઈ મી. એને એક ફેરા દાદરા, હજી મને યાદ છે, દાદરા પાસે બેઠો હતા, એ બેઠા હતા ને મેં પૂછ્યું કે સ્વામી તમે મેં કોઈ દિવસે કોઠારમાં નવા કપડાં લેતા જોયા નથી, તો કપડાં ક્યાંથી લાવો છો? મળી રહેશે કપડાં મળી રહેશે. એટલે મેં કીધું મળી રહે છે એ તો બરાબર સ્વામી, પણ થીગડા બહુ છે કપડામાં. એ સામે જે આખો નવરું પડે ને કાંઈક આમ ટુકડો પડ્યો હોય તો ટુકડો લઈ લે અને વળી હાંધી દે અને હરખું કરીને પહેરે. તે લગભગ ધોતિયામાં 25-50 થીગડા હોય, ખેસિયામાં એટલા થીગડા હોય, પણ અખંડ આનંદ પુરુષો, અખંડ ભજનાનંદ પુરુષ આવા ધોતિયા પહેરે. ભાઈ મેં પૂછ્યું સ્વામી તમે નવું કપડું લાયા છો કે નહીં? હા લાયો તો ને, કે લાયો તો હો નવું કપડું. મેં ક્યારે? તો કે દીક્ષા લીધી ત્યારે. લ્યો, દીક્ષા લીધી ત્યારે નવા ધોતિયા પહેરેલા, પછી ધોતિયું લેવા ગયા નહીં. ધન્યવાદ છે ને, બોલો. અને એ મહાપુરુષ એક દિવસ જ બીમાર રહ્યા, અરેખમ હતા. એક દિવસ બીમાર, કાળી ચૌદશ દિવસે અમે સમસન યાત્રાએ ગયા હતા. મેં પહેલી વાર એવું જોયું કે આવું બી શરીર હોય છે માણસનું. એમ માણસને કાળી ચૌદશને દિવસે એને બીમાર પડ્યા, 13ના બીમાર થયા, એટલે સ્પષ્ટ સૂચના કોઈ નજીક ના જાય. કોઈ આવે સ્વામી જાય સમના, અહીં નહીં નીકળો, બસ સાથે ઇશારો કરે, અહીં નીકળો. કોઈની અપેક્ષા નહીં, આખી જિંદગી કોઈની અપેક્ષા ન રાખી. એવા નિષ્પૃહ સંત. છેલ્લે પણ કોઈ આવે જય સમનારાયણ કહેવાય તો નીકળો. અને શમશાન યાત્રા લઈ ગયા, કાળી ચૌદશ હતી, બીજે દી દિવાળી, એટલે બધા લોકોને તૈયાર થવું પડે ને. 1.25 કલાકમાં શરીર બળી ગયું. બોલો, લાકડાની જરૂર ન પડી. મેં કીધું વાહ વાહ વાહ. શરીર લાકડાને સળગાવે, શરીરમાં પાછા સરસ હતા, શરીર મજબૂત હતું, પણ શરીરમાં લાકડાની જરૂર ન પડે. જેમ તેલ બળે તેમ શરીર બળે. મેં કીધું, પછી ત્યાં એક સંત બોલ્યા, સમર્થ સંત હતા, એને કીધું આ પુરુષે જીવન દરમિયાન કોઈને હેરાન ન કર્યા અને શમશાનમાં કોઈને હેરાન ન કર્યા. નહીં તો 2-3 કલાક બેસી રહેવું પડે, કંઈ નહીં. બધા સંતો બેઠા હતા, નહીં તો નિયમ પર બધા થોડા રવાના થઈ જાય. પણ નાન સામે ગયા ત્યારે બધા બેઠા હતા, છેક સુધી બેઠા, પાણી ઠારી ત્યાં સુધી બેઠા. ભાઈ એવા પુરુષ જિંદગીમાં, એટલે શ્રીજી મહારાજે એમ કહ્યું કે જેવા તેવા કપડાં પહેરતા હોય અને સારા કપડાં પહેરે ત્યારે મનમાં એમ થાય કે આ ક્યાં શોભે આપણે, ક્યાં ને અહીંયા ક્યાં. ખેડૂત હોય ને, એ ખેડૂત હાથમાં ધાર્યું જ રાખે, અને જ્યાં ખેતરમાં વાડ વધી જાય ને પછી કોઈને પૂછવા ના દે, એ આમ કાપવાનું શરૂ કરે, સાફ કરી નાખે. તેમાં છોકરાએ જ્યારે દંતીઓ મળ્યો નથી ને કાંસકો મળ્યો નથી ને સાફ કરવાનું શરૂ. એ ગ્રસ્તાશ્રમીનો ધર્મ છે. અને મહારાજ કે ગ્રસ્તને શોભા છે તે સંતોને દૂષણરૂપ છે. ગ્રસ્તની જે શોભા છે એ સંતોને દૂષણરૂપ છે. વચનામૃતમાં મહારાજ કહે છે, ગ્રસ્તને ગાયો ભેંસો તમે એક બીજી ગાયો ભેંસો બધું રાખે તો આપણે ના રાખાય? તો દૂધ ક્યાંથી લાવીએ? બજારમાંથી દૂધસાગર ડેરીનું લાવવાનું? તો એ તો સંસ્થા માટે બધું કરાય. સંસ્થા ગુણાતીતાનંદ સામે કંઈ નિષેધ કરીએ કે આ 25 ખોટા છે, આ છે તે છે, એ નિષેધ કરાય. પણ અહીંયા કને મેં ગાયો રાખી છે, ભેંસો રાખી છે, ખેતર વાવું છું, ન રાખવું તો આ બધા આવનારા ખાય શું?
આ બધા આવે છે એ ખાશે શું ત્યારે? દરરોજ આવીને 200 માણસ ઊભું થઈ જાય છે, તો રસોઈ બનાવ્યા વગર શું ખાશે ત્યારે? ખેતરમાં ઘઉં બાજરી પકાવવું નહીં ત્યારે શું કરવું ત્યારે? એક બાજુ તો એમ કહ્યું કે 25 સાધુએ 25માં પડવું નહીં, વ્યવહારમાં પડવું નહીં, પણ મહારાજ કે વ્યવહાર મહારાજનો જાણીને કરવું. શ્રીજી મહારાજે સદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે સચ્ચિદાનંદ સ્વામીના શિષ્યને કહ્યું કે તમે શેરડીનો વાદ છે, તમે શાકબકાલું વાવ્યું છે, ત્યાં તેનું ધ્યાન રાખજો. તો સાધુને ધ્યાન રાખવાની શું જરૂર હતી? નહીં તો મહારાજ કહી દે ને દાદા ખાતર સંભાળશે એ તો સંભાળવાનું. પણ મહારાજ કે દાદા ખાતરે આપણા માટે કુરબાની કરી છે, તો આપણે દાદા ખાતર માટે કુરબાની કરવી જોઈએ. સદાનંદ સ્વામી હવે ત્યાં સકર સંભાળવા ગયા. શિયાળીએ આવે ને બધા આવે, સોલાય આવે, બધા આવે ખાવા. એ આંટો મારીને સમાધિમાં બેસી ગયા. બધાએ શિયાળીયા ને બધા તેનાથી ઓળંગી ન શકે, બધા લાઈનસર બેસી ગયા. એ સમર્થ હતા, તેમ છતાંય મહારાજ, એ જો સદાનંદ સમર્થ હશે તો શ્રીજી મહારાજ સમર્થ નહીં હોય? સ્વામિનારાયણ ભગવાન સમર્થ નહીં હોય તો એને શિયાળીયા ત્યાં બંધ કરાવાતા ને? તો કેમ ના કર્યા? તો મહારાજ કે જેમ થતું હોય તેમ થાય, વ્યવહાર જેમ થતો હોય ને તેમ થાય. પેલું દાદા ખાચરનું જે ભરલીનો ભાણ ખાચર, એ ખેતર દબાવીને બેઠેલો. દાદા ખાચર વાવી આવે ને પાછું ઉપર વાવી આવે, આ વાવી આવે ને ઉપર આવે. મહારાજ કે આને રસ્તો કાઢવો પડે. હવે એને બદલીના ભાણ ખાચરે ખબર ને મતારાને બોલાયા, સોપારી પાન બેડું આપ્યું. બેડું આપતા, બેડું ઝીડવું કે ભાઈ આને આટલા વીઘા જમીન આપું, આટલા રૂપિયા 10,000 રૂપિયા આપું, પણ કોઈ ભગુજીને મારી નાખો. કારણ કે ભગુજી એવો કાંટો ખટકતો હતો કે કોઈની તાકાત નહીં, કે એ રાજસ્થાની નહીં, કોઈ ઊભો ન રહી શકે. બહુ મહેનત કરી પણ કોઈ તૈયાર ન થયું. ખબર મતારો કે આપણે પતાવી દઈએ, કોઈને ખબર નથી કે ત્યાં. હવે પણ એ તો જે બરાબર જે થયું તે, પણ મહારાજને આ બધું કરવાની ક્યાં જરૂર હતી? પણ મહારાજ કે જો વડતાલ જોડે ગામ સંજીવાડાની જોડે ગામ ભૂલાઈ જ મને, ત્યાં મુક્તાનંદ સ્વામી ગયેલા અને ત્યાંના એક હરિભક્તો શ્રીજી મહારાજને આવીને કહ્યું કે મહારાજ, વ્યવહારમાં તમે વ્યવહાર નથી કરતા, પણ તમે ભગવાનની ભક્તિ કરો છો એમ જાણીને કરો. ગુનાના મુરજીભાઈ હતા, એનો પોપટ છોકરો મરી ગયો ગીરના શાસનમાં. પછી એને શાકતે બધું જમાયું, સંતોને બોલાયા. જે ગાડીમાં ઉતરે ને એને બધાને બોલાય આવે જમાડવા માટે, લાડુ દાળ ભાત દરેકને જમાડે. જે એસટી ભરીને આવે બધી એસટીને લે જમીન નીકળો. ત્યારે કોઈકે કીધું કે બા આવું બધું ના કરાય, આથી તો બધું ખલાસ થઈ જાય. હું ખલાસ થઈ જાય? આપણે આપણું માનીએ તો ખલાસ થઈ જાય ને. આ તો કોણ છે? આ તો ભગવાન વાસુદેવ રૂપ છે, બધા મહારાજના સ્વરૂપ છે. ભગવાન જાણીને જમાડો, કાંઈ નહીં ખોટે. વાત સાચી. જો ભગવાનનો ભક્તના ભગવાનના ભક્ત છે એમ જાણીને ભાવ રાખશો તો તમારે કાંઈ ઓછું નહીં થાય. પણ તમને આ બધાને જમાડી દીધા એમ કરશો તો ભાવ ઓછો થઈ જશે. એટલે ગુણાતીતાન સમય કાંઈ ખોટું છે કરીએ છીએ, વિષય ખોટા છે કરીએ છીએ, પણ દેહ છે ત્યાં સુધી વિષય ચલાવવા જ પડશે ને. ક્યાં જશો કયો ત્યારે? આ બધા કારખાના નહીં કે જીવશો ક્યાં? ભીખ માગીને જીવશો? લોકોની પાસે રામપાત્રા લઈને માગી ખાશો આખી જિંદગી? અને ક્યાં અત્યારે વેટ બેસે એવો છે? આપણે શરીરમાં મજબૂત હોઈએ અને કોઈ જગ્યાએ સચ્ચિદાનંદ હરે કરીને ઊભા રહીએ તો એમ જ કહે ને, મારા બેટા ખાઈ પીને તાગડ ધીંગા કરે છે અને માગવા નીકળ્યા. તો એવું જ થાય. એટલે એ સારો ધંધો નથી. એટલે કરવું તો જોશે જ બધું. ગુરુકુળો કરવા પડશે અને મંદિરો બનાવવા પડશે, સત્સંગ આનાથી રહેશે. આ હજારો છોકરાઓ સ્વામિનારાયણ કરતા જાય છે ને, એ સત્સંગમાંથી આખી જિંદગી આ સંસ્થાને નહીં ભૂલે ને સ્વામિનારાયણના નામને નહીં ભૂલે. કોઈ કહેશે ત્યારે એમ કહેશે ક્યાં ભણ્યા છો? સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં, સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં. આ નામ નહીં ભૂલાય. આ પાંદડે સત્સંગ આમ ફેલાય ત્યારે શું બેસીને સ્વામિનારાયણ ધૂન તાળીઓ પાડી તેનાથી સ્વામિનારાયણ સત્સંગ ચારે બાજુ ફેલાઈ જાય. એ આવી રીતે સત્સંગ ફેલાય. એટલે કરવું તો જરૂરી છે. એટલે મહારાજ કે પણ પોતાને વિચાર કરવું કે મને આ ન શોભે. ગુણાતીતાન સ્વામી કહે આપણે વિચાર રાખવાનો કે આપણે લાડુ ને જલેબી ને સાટા ને પેંડા હરિભક્તો માટે બનાવ્યા હોય તો એમ માની ન લેવું કે આ બધું આપણા માટે જ છે. બધું આપણા માટે જ. સ્વામી એક સાધુ કે સ્વામી તમે બધી કરકસું કંજુસાઈ કરો છો, તે હરિભક્તો કોના માટે આપે છે?
હરિભક્તોને રસોઈઓ આપે તો સંતોને જમાડવા માટે જ આપે છે ને, અને તમે કંજુસાઈ કરો છો તો હરિભક્તો રસોઈ શું કરે આપે છે? સ્વામી કે વાત તો સાચી, હરિભક્તો સંતોને માટે જ આપે છે, ઠાકોરજી માટે સંતો માટે આપે છે. પછી સ્વામીને કે સ્વામી આપણે રસોઈ જમી એવા છીએ? તમે અંદરથી વિચાર કર્યો કે એ હરિભક્તોની રસોઈ આપણે પચાવી શકીએ એવા છીએ? એ હરિભક્તો કેવા કાળા ધંધા કરીને આવ્યા છે. જેમ કે વિદેશમાં જાઓ તમે, વિદેશમાં આપણે બધા જે કરે છે એમાં કોઈ ભગવાનની ઈચ્છા, અને બીજી બાજુ ધન ધોવાય પણ છે, પણ ભાઈ વિદેશમાં લોકો સ્ટોરો ચલાવે છે એ તો લિકર સ્ટોર હોય ને ભાઈ, બીજું શું હોય? લિકર સ્ટોર સિવાય સબવે હોય. સબવે હોય ને, સબવેમાં શું મળે? હે મીઠ જ હોય. ત્યાં શું હોય? સબમાં અહીંયા કને બટાકાને એવું નાખે, અહીંયા કને શું નાખે? ટામેટોનું એવું નાખતો, કાકડીને એવું નાખતા હશે. ત્યાં એની જગ્યાએ અલગ 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 ગાયનું ભેંસ, ગાયનું માંસ ને બળદિયાનું માંસ ને એ બધું ભૂંડનું માંસ ને હોય. તો સેન્ડવિચ તો એનાથી જ બને ને ભાઈ. સેન્ડવિચ બનાવવા માટે તે જ વસ્તુ હોય. અને આપણે તે જઈને કહીએ આજે મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, શું આજે મારે ઓરડે? એના ઓરડા પેલા ખલાસ થઈ ગયા હો, ઓરડા શું કરે ત્યાં? હા, એવું છે અત્યારે ભાઈ, છૂટકો નથી હો. હવે એક વસ્તુ સારી, એ લોકો એમ કહે છે કે અમે પાપ તો કરીએ જ છીએ, પણ આટલું જે દાન પુણ્ય થાય સારું છે. પણ જોશે ભગવાનની કૃપાથી સુધારો ઘણો થઈ ગયો, વિદેશમાં ઘણો સુધારો થઈ ગયો, સત્સંગીઓ ઘણો સુધારો કર્યો. ભાગ્યે જ કોઈ લિકર સ્ટોરને મીટ માંસના તોરો કરતા હશે. શરૂઆતમાં ગયા ત્યારે કરતા હતા. મોટા મહારાજશ્રી ને ગાદીવાળાને બહુ મહેનત કરી કે ભાઈ જ્યારે ભગવાને સાનુકૂળ આપ્યું હોય ને ત્યારે આ કાઢી નાખજો, કન્વીનર સ્ટોર કરજો. એટલે કે આપણે કરિયાણું કહીએ છીએ ને, કરિયાણાના સ્ટોર કરજો. એટલે એમાં બધું ગાડું ચાલશે અને ચલાવે છે ઘણા, અને ઘણા મોટલો કરે છે. મોટલો એટલે હોટલો અહીંયા કરે છે, એમાંય ચાલે છે. એમાં તમારી મરજીની વાત છે. નાસ્તો પાણી આપે, પણ તમે એ કોઈ એવું ના કહી શકે મીઠ આપો એમ ના, કે તમે જે આપો એ ચાલે. એવા ધંધા મળી રહે છે, નથી મળતા. ઘણા લોકો હવે આમાં આવી ગયા છે. એ જે થાય છે થાય છે, પણ આપણે એટલે સ્વામી એમ કહે છે કે એ તો રસોઈ આપે છે, પણ તમે ખાવાને લાયક છો કે નહીં એ તમારે વિચાર કરવાનો, કે તમે કયું ભજન કરો છો. એટલા માટે હું સંતોને કહું કે સંતો ભજન તો માળા તો કરવી હું. 51 માળા ન થાય સવારથી સાંજ સુધી આત્મ જપ્યું લીધા કરવાનું. સ્વામિનારાયણ 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 એવું બેસીને સવારે વહેલા ઉઠીને કરી લઈએ, સાંજે મોડેથી કરી લઈએ, હાલતા ચાલતા કરી લઈએ. મારા ભજન થાય જરૂરી છે. ઝીણા લગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે, મૂંઝાઈ જાય. તેમજ સારી પથારી હોય અથવા તો કંઈક માન દે ઇત્યાદિ જે સારા પદાર્થનો જોગ થાય ત્યારે તેનું મન મૂંઝાય, પણ તેમાં કોઈ રીતે આનંદ ના પામે. જાહેર સભામાં સ્વાગત થાય, હું ઘણાને જોઉં છું. ઘણા લોકો એવા સજ્જનો હોય છે કે બધા કાર્યમાં હોતા હોય, પણ જ્યારે એને સન્માન થવાનું હોય ત્યારે ઊભા નથી રહેતા, નીકળી જતા હોય છે કંઈ ને કંઈ, કે આપણે શું કામ છે અહીંયા, સન્માન જ છે ને. ત્યારે કે જેને સન્માન તો જેને એવું છે, નવા નવા સત્સંગી હોય એને સન્માન કરો, આકર્ષાય, એ જરૂરી છે. નવા નવા સત્સંગી થયા હોય એને બોલાવીએ, હારતોરા કરીએ તો એને એમ થાય કે ના ના સામે. પણ જ્યારે જ્ઞાન થઈ ગયું કે આપણે તો ભગવાન ભજીને અક્ષરધામમાં જવું છે અને આપણે તો આ સન્માનની જરૂર નથી, આપણે તો મહારાજની જરૂર છે, પછી એને આનંદ ન રહે. ત્યાં સુધી તો આનંદ રહે, આનંદ રહે. એક વસ્તુ છે, એવું નહીં કરવાનું. કોઈ તમારું અપમાન કરે ને ત્યાં જાઓ અપમાન પછી એવું થાય તો અપમાન સહન કરવું જ પડે, એ તો કોઈ પ્રશ્ન નથી. પણ અપમાન કરે ને ત્યાં તમે જાઓ એવું નથી કરવાનું. તમારે તમે જાઓ તો ટાળી નાખો કે નથી જવું આપણે, પણ તમારે આટલું તો અનુસંધાન રાખવાનું કે તમારે માનની ઈચ્છા નહીં રાખવાની. કોઈ તમારું સન્માન કરે, માન કરે, એની કોઈ જરૂર નથી. ભગવાન રાજી કેમ થાય? તમારથી સવારથી સાંજ સુધી, સાંજે જ્યારે સૂઈએ ત્યારે એટલું નક્કી કરું કે આજના દિવસે કેટલું કામ થયું. સાંજે સૂઈએ ત્યારે નક્કી કરવું. કેટલાક કોણ નક્કી કરે સાંજે કેટલું કામ થયું? સાંજે યાદ કરો છો કે આજે આટલું ભગવાનનું ભજન થયું? હિસાબ સરવાળો સાંજે કરી લેવો. કોઈ સ્ટોર ચલાવે, દુકાનો ચલાવે છે, એ સાંજે હિસાબ કરી નાખે છે કે આટલો નફો ને આટલું નુકસાન આજનો દિવસે, આટલી આવક ને આટલી જાવક, એનો હિસાબ થાય જ છે ને. આપણે આ કરીએ જ છીએ ને, દરરોજ નહીં કરતા આવક જાવકનો હિસાબ? વ્યવહારમાં કરીએ છીએ, તેમાં આપણા દેહમાં વ્યવહાર ન થઈ શકે? એ વ્યવહાર જ છે ને જાતના. કેટલી આજના દિવસે માળા થઈ, કેટલું ભગવાન સંબંધી કામ થયું,
નહીં તો કારખાના તો એવા મોટા છે તો સવારથી સાંજ સુધીની જિંદગી આખી પૂરું કારખાના ના થાય. આ કારખાના સમજીને છોડવા પડે, બાકી આખી જિંદગી કારખાના કરો તો પૂરા ના થાય આ કારખાના. કેમ? તો ગુણાતીતાનંદ સામે તો એમ કહ્યું કે જેમ કે કોઈ ગ્રસ્તના બિલ્ડિંગો મકાનો પૂરા થયા નથી, બંગલાઓ પૂરા થયા નથી અને ત્યાગીના મંદિરો પૂરા થયા. મંદિર શું ખોટી વસ્તુ છે? પણ મંદિર એક મેં પહેલાં જૂનું દૃષ્ટાંત આપ્યું તો એક સંતે મંદિર બનાવ્યું, બહુ સરસ મંદિર બનાવ્યું અને પછી મંદિર પ્રતિષ્ઠા થયા પછી હરિભક્તે હિસાબ માગ્યો. એ સામે હિસાબ કરી નાખી. તો શેનો હિસાબ? તો આવક જવકનો. એટલે ભલા માણસ તમે મારી પાસે હિસાબ માનો છો? તમને ખબર છે કેટલી મેં મજૂરી કરી છે? હું આ 6 મહિના અત્યારે કંઈ માનસીએ નથી કરી આની પાછળ. તો પહેલાં હરિભક્તોએ સરસ કહ્યું કે સ્વામી માનસી કરવા માટે તો મંદિર કર્યું છે, તમે માનસી ના કરી તો મંદિરની ચા જરૂર હતી? માનસી કરવા માટે તો મંદિર કર્યું છે, તો માનસી તમે ના કરી તો મંદિરની ચા જરૂર હતી ત્યારે? એટલે ભગવાનનું ભજન કરી લેવા માટે જરૂર છે એમ જાણીએ જે વિષયને વિષય અભાવ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ કેશવમ કાલદમ કારણમ સ્વામિનારાયણ.